ધોરણ 8 વિષય ગણિત એકમ 7 રાશિઓની તુલના। આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું, જેમાં આપણે સ્વાધ્યાય 7.3 ના ઉકેલો મેળવીશું। પણ તે પહેલા જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તે સબસ્ક્રાઇબ કરી લો। સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1। એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે। અહીં આપણે બે ગણતરી કરવાની છે। પહેલી ગણતરી છે કે ભાઈ 2001ની જનસંખ્યા શોધો, અને બીજી ગણતરી જે છે તે છે 2005માં જનસંખ્યા શું હશે। તો સૌપ્રથમ તો આપણી પાસે જે માહિતી જે છે રકમની તેને નોંધ કરીશું। તો લખીએ આપણે પહેલા ઉકેલ 1 મેળવીએ। તો કે 2003ના વર્ષની જનસંખ્યા એટલે થશે તે એ, કારણ કે તે 5% પ્રતિ વર્ષના દરે વધે છે, તો તે થશે એ। તો તે છે 54,000। જનસંખ્યા વધારાનો દર શું છે? તો કે ભાઈ 5% છે, અને એનો સમયગાળો જે છે કેટલા વર્ષનો છે? તો કે ભાઈ 2 વર્ષનો છે। તો ગણતરી કરીશું આપણે, સૂત્ર મૂકીશું તો કે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ના છેદમાં 100 કૌંસ પૂરો અને એની એન ઘાત। હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો કે એની કિંમત જે છે તે છે 54,000, પી ના પી 1 વત્તા આર ની કિંમત છે 5 ના છેદમાં 100 કૌંસ પૂરો અને એન ની કિંમત જે છે તે છે 2। ગણતરી કરીએ આપણે તો કે ભાઈ 54,000 બરાબર પી ગુણ્યા 1 વત્તા 5 ના છેદમાં 100 એટલે 105 ના છેદમાં આપણે 100 મૂક્યા છે, અને તેની થશે 2 ઘાત। હવે આને બરાબરની જે છે એ બીજી તરફ લઈ આવશું આપણે, તો તેના અંશ અને છેદ છે તે ફરી જશે, એટલે કે ભાઈ 54,000 ગુણ્યા 100 ના છેદમાં 105 ગુણ્યા 100 ના છેદમાં 105 બરાબર પી। અહીં આપણે ગણતરી કરીશું આની, તો આપણે આશરે જે કિંમત મળશે તે થશે 48,979.59 એ પી ની કિંમત થશે, જેને આપણે પૂર્ણાંક સંખ્યામાં લખીએ તો પી બરાબર 48,980 થશે। આમ વર્ષ 2001માં જનસંખ્યા આશરે 48,980 હશે। ઉકેલ બીજો મેળવીએ તો આપણી પાસે રકમમાં શું માહિતી હતી? તો કે ભાઈ 2003ના વર્ષની જનસંખ્યા પી બરાબર 54,000, કારણ કે અહીં પી થઈ જશે। જનસંખ્યા વધારાનો દર આર બરાબર 5% ને સમય થશે એન બરાબર 2 વર્ષ। તો કે સૂત્ર મૂકીએ તો કે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ના છેદમાં 100 કૌંસ પૂરો અને એની એન ઘાત। કિંમત મૂકીએ આપણે, એ શોધવાનું થશે આપણે, તો પી ની કિંમત જે છે એ થઈ 54,000, 1 વત્તા આર ની કિંમત 5 અને છેદમાં આવશે 100 અને એની થશે 2 ઘાત। તો એ બરાબર 54,105 ના છેદમાં 100 એની 2 ઘાત। ગણતરી કરીએ તો કે ભાઈ 54,000 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100, શૂન્ય શૂન્ય ને આપણે દૂર કરીશું તો વધશે શું? તો કે ભાઈ 54 ગુણ્યા 105 ગુણ્યા 105 એને છેદમાં 10, અંશનો ગુણાકાર કરી નાખશું તો થશે 5,95,350 ને છેદમાં 10, શૂન્ય શૂન્ય ને દૂર કરીશું તો વધશે 59,535। આમ વર્ષ 2005માં જનસંખ્યા આશરે 59,535 હશે। દાખલા નંબર 2। એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5 ના દરે વધતી હતી। જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? ઉકેલ મેળવીએ તો રકમમાં જે માહિતી આપેલી છે તેની નોંધ પહેલા કરીશું। તો કે ભાઈ બેક્ટેરિયાની સંખ્યા આપને આપેલી છે, તો પી બરાબર 5,06,000। બેક્ટેરિયાના વધારાનો દર જે છે આર બરાબર 2.5% ના દરે વધે છે, અને સમય જે છે તે છે 2 કલાક। સૂત્ર મૂકીશું તો કે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ના છેદમાં 100 કૌંસ પૂરો અને એની એન ઘાત। કિંમત મૂકીએ તો કે ભાઈ પી બરાબર 5,06,000 કૌંસમાં 1 વત્તા 2.5 ના છેદમાં 100 કૌંસ પૂરો એની 2 ઘાત। હવે અહીં જે 2.5 જે છે પોઈન્ટ કાઢી નાખીશું તો તે થઈ જશે 25, અને છેદમાં આપણે મૂકવા પડશે 10, એટલે કે 100 ગુણ્યા આપણે 10 લખીશું। હવે ગણતરી કરીશું તો ભાઈ 5,06,000 કૌંસમાં
જે 100 છે તેના અવયવ પાડીએ આપણે તો કે ભાઈ 25 ચોકું ને 100 તો કે ભાઈ 25 દૂર થઈ જશે તો અંશમાં વધશે 1 છેદમાં વધશે 4 ગુણ્યા 10 એટલે કે 40 તો તે લસા લઈને આપણે તેનો સરવાળો કરીશું તો તે થશે 41/40 હવે તેની બે ઘાત છે તો લખીશું આપણે તો ભાઈ 5,06,000 ગુણ્યા 41/40 ગુણ્યા 41/40 શૂન્ય શૂન્યને આપણે દૂર કરીએ છીએ તો છેદમાં શું વધશે તો કે 4 ગુણ્યા 4 16 વધશે અને અંશનો આપણે ગુણાકાર કરી નાખશું તો તે આપને મળશે 85,05,860 હવે અહીં ભાગાકાર કરીશું આપણે તો આપને જવાબ જે મળશે તે થશે 5,31,616.25 જેને આપણે પૂર્ણાંક સંખ્યામાં આશરે 5,31,616 લખીશું. આમ 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા 5,31,616 અંદાજિત હશે. તમારે આ દાખલાને બે પાર્ટમાં નથી લખવાનો. આ દાખલાને તમારે તમારી નોટબુકમાં ઊભા ક્રમમાં જ લખવાનો છે. દાખલા નંબર 3. એક સ્કૂટર રૂપિયા 42,000 ખરીદવામાં આવ્યું. તેની કિંમતમાં 8% દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો. ઉકેલ મેળવીએ. સૌપ્રથમ તો રકમમાં આપેલી માહિતીની નોંધ કરીએ તો કે ભાઈ સ્કૂટરની કિંમત P બરાબર 42,000, ઘટતી કિંમતનો દર R બરાબર -8% કારણ કે તે ઘટે છે. સમય થશે N બરાબર 1 વર્ષ. સૂત્ર મૂકીએ A બરાબર P કૌંસમાં 1 વત્તા R ના છેદમાં 100 કૌંસ પૂરો અને એની N ઘાત. કિંમત મૂકીએ તો કે A બરાબર P માં થશે 42,000 કૌંસમાં 1 વત્તા -8 ના છેદમાં 100 અને એની એક ઘાત. ગણતરી કરીએ આપણે તો કે 1 વત્તા -8 એટલે ત્યાં થશે આપણે તેની લસા લઈને ગણતરી કરશું એટલે કે એનો સરવાળો કરીશું તો 92/100 થશે અને એની એક ઘાત એટલે કે 92/100 જ રહેશે. તો કે ભાઈ 42,000 ગુણ્યા 92/100 શૂન્ય શૂન્યને આપણે દૂર કરીશું તો અંશમાં વધશે 420 ગુણ્યા 92 તેનો ગુણાકાર કરીએ આપણે તો કે A બરાબર 38,640 આપણે મળશે. આમ એક વર્ષને અંતે સ્કૂટરની કિંમત રૂપિયા 38,640 થશે. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરો, અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે. આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું. વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મળીએ આવતા વિડીયોમાં કંઈક બીજી માહિતી સાથે. આ વિડીયો જોવા બદલ તમારો આભાર.